ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમણે અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું. એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે. આ વાસ્તવિક કારણ છે. રાજુ કરપડાનું રાજીનામું અને રાજીનામા પછી આમ આદમી પાર્ટીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સ એ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ વિશે હતી, જેમાં ખેડૂતો વિશે વાત કરવામાં આવી. પત્રકારોએ જ્યારે સવાલ કર્યો કે રાજુ કરપડાના રાજીનામા પાછળ શું કારણ છે, પક્ષ આગળ શું કરવાનું છે, ત્યારે પ્રવીણ રામે જવાબ આપ્યો. પ્રવીણ રામે જવાબ આપતા એવું કહ્યું કે રાજકોટ જેલમાં એમને કોઈ નેતા મળવા આવ્યા હતા, પ્રેશર ટેકનિક છે, એમને ફિટ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી અને દબાણના હેઠળ એમણે રાજીનામું આપ્યું છે. અત્યારે એવી માહિતી સામે આવી છે. હવે રાજુ કરપડાને જેલમાં કોણ મળવા આવ્યું હતું, કયા નેતા સાથે રાજુ કરપડાની વાત થઈ છે એ તો ખબર નથી. રાજુ કરપડા હમણાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેમાં એ ખુલાસા કરશે કે એમને કયા નેતા સાથે વાત થઈ છે, કયા પક્ષમાં એ જોડાય છે અને કોના કારણે એમણે રાજીનામું આપ્યું. અત્યાર સુધી જે કેન્દ્રમાં છે એ ગોપાલ ઇટાલિયા છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજીનામું આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર થયેલી એ બધી જ ચર્ચાઓ પછી ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે એ પણ જોવાનું છે. ગોપાલ ઇટાલિયા દિલ્હીમાં છે, ગોપાલ ઇટાલિયાનું દિલ્હીમાં હોવું, રાજુ કરપડાનું એ સમયે રાજીનામું આપવું અને એ રાજીનામું પણ અરવિંદ કેજરીવાલને આપવું, ના કે અહીંયાના અધ્યક્ષ કે પછી અહીંયાના નેતા સાથે કોઈ વાતચીત પણ નથી કરી. એટલે બહુ જ બધા પ્રશ્નો છે કે રાજુ કરપડાને ગુજરાતના સ્થાનિક નેતાઓથી તકલીફ હતી કાં તો નારાજગી હતી એટલે અરવિંદ કેજરીવાલને એમણે રાજીનામું આપ્યું છે કે પછી એમણે કેમ કોઈ પક્ષના નેતા સાથે વાતચીત ન કરી. એમના એકદમ નજીકના નેતાઓનું પણ એવું કહેવું છે કે અમે 24 કલાક એ છૂટ્યા ત્યારથી અમે 24 કલાક એમની સાથે રહેતા હતા, પણ એમને ભનક પણ નથી લાગવા દીધી કે રાજીનામું આપવાના છે. એટલે નારાજગી પક્ષ સાથે કઈ હતી એ સમય બતાવશે, શું જવાબ આપે છે એમાં ખબર પડશે. પણ અત્યારે પ્રવીણ રામે ઘણા બધા ખુલાસા કર્યા છે કે રાજકોટ જેલમાંથી સીસીટીવી બહાર પાડવામાં આવે, કોણ નેતા એમને મળવા આવ્યું હતું, પ્રેશર ટેકનિક છે તો પછી એમને શું ધમકી આપવામાં આવી હતી, એ બધું જાહેર કરશે આગળ જતાં. પ્રવીણ રામ જે કહી રહ્યા છે તે સાંભળો. ચોક્કસથી 108 દિવસની જેલ અમે સાથે કાપી છે, ભાવનગર અને ત્યારબાદ રાજકોટની જેલ. રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું હું કારણ, પરફેક્ટ કારણ, વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એ ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને લઈને. એમના ઉપર 307 2 વાર એમની ઉપર જૂના કેસો છે, 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે. આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા. એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો. બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા. ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમણે અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું. એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે. આ વાસ્તવિક કારણ છે. એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એ ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે, પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે તો જ એ બીજેપી જોઈન્ટ કરશે. અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે તો એ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે. એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી છે. જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા.
હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે. એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે. 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે. તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું. અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા. તો અમારું બીડું તો ન જમા થયું. એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું? કોણ કેટલા વાગે બીડું જમા કરાવવા આવ્યું? આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ચોક્કસથી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું છે. આ કેસ બીજેપી તરફથી કરવામાં આવે છે અને આ ફોલ્સ છે ઇમ્પ્લિકેટ કરવામાં આવે છે એવું કેવું છે. કોઈ વાતચીત થતી હતી કે મારે પાર્ટી છોડી દો, કોઈ પાર્ટી મદદ ના કરી હોય. જેલમાં મારી સાથે 108 દિવસ હતા તો પ્રેશરમાં હતા, સતત ડિપ્રેશનમાં હતા, સતત ચિંતામાં હતા, ડરી ગયેલા હતા, તૂટી ગયેલા હતા. એમને એક જ ક્યાંક ને ક્યાંક હેરાન કરશે, મારા પરિવારને જેલમાં જવું પડશે, હું ચૂંટણી નહીં લડી શકું, આ ચિંતા સતત એમને જેલમાં. એ પ્રશ્ન તમે રાજુભાઈને પૂછી શકો અને રાજુભાઈ જેનો જવાબ આપશે કે એમણે કયા પ્રેશર ટેકનિકથી એમણે આવું કર્યું અને આંદોલન શરૂ કરતા હતા તો એમણે આ શા માટે ન વિચાર્યું. પ્રવીણભાઈ, ગઈકાલે રાજુ કરપડાના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે. એમાં તેમણે એવું કારણ આપ્યું છે કે પક્ષમાં આંતરિક ખેંચતાણના લીધે આ રાજીનામું રાજુ કરપડાએ આપ્યું છે અને આ વાત પરિવારને જણાવી છે. તો તમે શું માનો છો, આ છે પક્ષમાં આંતરિક ખેંચતાણ ખરી? પક્ષમાં આંતરિક ખેંચતાણની જે વાત છે એ એવું તો ન બને ને કે 108 દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પહેલા બધું સમૂહસૂત્રું હોય અને જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય. આ વાત બંધબેસતી નથી. પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે. એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવો. રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી, રાજીનામાની પોસ્ટ મૂકી. એમણે એક લખાણ લખ્યું છે. એ લખાણની અંદર આપ સૌને ખબર છે, આપ એમને એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો. એમણે ઉલ્લેખ શું કર્યો છે कि व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व का निर्वहन कर पाना संभव नहीं. एमने पोते એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે. નીચે લખે છે कि पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूँ. હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમને લખેલો પત્ર છે, મારો પત્ર નથી. એમણે લખેલો પત્ર છે. એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે. એણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એણે મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું. હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે તો આપણે કેમ કહી શકીએ, હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે. તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે. એને ચોક્કસથી ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એમની અંદર બધાને ખબર છે કે હળદઢ ઘટના જે બની એમાં મારો અને રાજુભાઈનો શું રોલ હતો, ખેડૂતોનો શું રોલ હતો. જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી. અમારો રોલ નહોતો છતાં પણ 307 લાગે એવી સ્થિતિ નથી, છતાં પણ 307 લાગ્યા પછી 108 દિવસની જેલ. ક્યાંય બીજે 307 લાગે તો એટલી બધી જેલ નથી થતી. અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો 100 દિવસની જેલ. કારણ શું? જેલમાં પ્રતાડિત કરો, જેલમાં હેરાન કરો, જેલમાં પરેશાન કરો અને કોઈ ડરી જાય, કોઈ ડગી જાય, કોઈ હિંમત હારી જાય તો એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો. આ રણનીતિ ભાજપની રહી છે અને એ રણનીતિના ભાગરૂપે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ પાસે રાજીનામું અપાયું. 108 દિવસની જેલવાસ દરમિયાન સૌથી પહેલો ડર તો એ છે કે તમને કાંઈ કોઈ આખી સ્પીચમાં મેં કોઈ મારો રોલ જ નથી કે મેં કોઈ જનતાને ઉશ્કેરણીજનક વાત કરી હોય, છતાં 108 દિવસ ગોંધી રાખવા એ જ સૌથી પહેલી તો યાતના છે. એ યાતના આપી. અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબીના અધિકારીઓ દ્વારા કે શું થાય છે, માણસ સ્થિર રહે છે કે ડગી જાય છે. અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી.
મારો અંદરથી પણ મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો અને મારો એક જ જવાબ હતો કે હજી 3 મહિનાની જેલ થઈ જાય તો એ આપણને કોઈ ફેર પડતો નથી. મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા. પણ હા, પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. માનની ગોપાલભાઈ ઇટાલિયા અમને મળવા આવ્યા તો એમણે રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય, પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે. પોતે વકીલ છે, એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અસીલની મુલાકાત લઈ શકે. મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માંગતા હોય તો લઈ શકે, ન લેવા દીધી. આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ, અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ, પણ અમે હિંમત નથી હાર્યા. મારી સાથે તમામ જે કંઈ 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી હાર્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી. બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે. માનનીય ઈસુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે મુલાકાત માટે ગયા હતા. માનની ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા. અમારા તમામ કાર્યક્રમો, મારા બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, રાજુભાઈના બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, અન્ય તમામ જગ્યાએ એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં, મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું, જેમની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આવી, જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા. અરે છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું. આ પાર્ટીના સુપ્રીમો માનની અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ રોકાણા અને મળવા માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા, છતાં પણ અમને જેલ પ્રશાસને એમને મળવા ન દીધા. આ તો જગ જાહેર વાત છે. પ્રવીણભાઈ, રાજુભાઈએ જ્યારે તમને આ મુશ્કેલી જણાવી કે મારે પર આવું પ્રેશર ટેક્ટિક્સ અપનાવવામાં આવી રહી છે, મને ફસાવશે, મને વધારે હેરાન કરશે, તો પાર્ટી તરીકે પાર્ટીનું સ્ટેન્ડ શું છે એ બાબતે, અને એમને તમે કોઈ એશ્યોરન્સ આપ્યું છે કે ના અમે તમારી આ મુશ્કેલ ઘડીમાં તમે અમને કેવી રીતે હેલ્પફુલ થશો, એવું કશું કોઈ રીતનું છે? ચોક્કસથી જ્યારે એમણે એમની આ વાત અને એમની ચિંતા જણાવી કે આ પરિસ્થિતિ છે, અમારે જેલમાં જવાની પરિસ્થિતિ આવે એમ છે, પરિવારને મુશ્કેલી સર્જાય એમ છે, એ સ્થિતિની અંદર વ્યક્તિગત રીતે મેં પણ એમને જે તે સમયે ખૂબ પુશ કરેલા કે ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે, આમાં ડરવાની જરૂર નથી. જે કંઈ પણ થશે એ કાયદાકીય લડાઈ, આમની અંદર કાયદાકીય લડાઈઓના ઘણા બધા ઓપ્શનો છે, તો આપણે લડીશું. પાર્ટી આપણને સહયોગ આપશે અને પાર્ટી એ વાતની અંદર ત્યારે પણ એગ્રી હતી અને છૂટા પછી પણ પાર્ટી એમની સાથે મળી અને એ વાતનું એમણે એશ્યોરન્સ કર્યું હતું કે જે કંઈ પણ જૂના કેસો છે એમાં કાયદાકીય લડત લડવાની સંપૂર્ણ જવાબદારી પાર્ટીએ એવું કીધું હતું કે કાયદાકીય લડત લડવામાં અમે ખંભેથી ખંભો મિલાવીને તમારી સાથે ઊભા રહીશું. એટલે પાર્ટીએ એમનો રોલ અદા કર્યો છે. તો એમને ભરોસો ના